છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં એક પછી એક સ્વાઇન ફ્લૂના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈને રાજ્યનું આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં સ્વાઇન ફ્લૂના કુલ 6 કેસો સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા સ્વાઇન ફ્લૂના દર્દીઓને ઝડપી અને તમામ પ્રકારની સારવાર મળી રહે તે માટે ખાસ કરીને આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યું છે અને હાલ આઇસોલેશન વોર્ડમાં કુલ 3 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જોકે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોનું કહેવું છે કે સિવિલમાં સ્વાઇન માટે સારવાર લેવામાં આવતા તમામ દર્દીઓ કચ્છ, સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના છે. પરંતુ જે પ્રમાણે હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે તેને લઈને આ રોગ વધુ ફેલાઈ રહે તેવી શક્યતા છે. ત્યારે આ રોગ ન ફેલાય તે માટે પ્રજાને ભીડમાં જવાનું ટાળવું જોઈએ અને સાવચેતીના પગલાં ભરવાની આરોગ્ય વિભાગે સલાહ આપી છે. સુધીમાં અમારે ત્યાં સ્વાઇન ફ્લૂના લગભગ 6 કેસ જેટલા પોઝિટિવ કેસ આવેલા છે અને અત્યારે હાલ અમારે ત્યાં 2 કેસ દાખલ છે અને એની સારવાર ચાલુ છે. ગુજરાતમાં અને રાજસ્થાનમાં ખાસ કરીને જે કચ્છ જિલ્લો છે ત્યાંથી અમારે જે દર્દીઓ છે એ બધા ત્યાંથી આવેલા છે. અમદાવાદના કેસ હજી જોવા મળેલા નથી અને આ લગભગ પહેલાં પ્રાઇમરી ક્યાંક સારવાર લઈ ચૂક્યા હોય અને એને સ્વાઇન ફ્લૂ તરીકે અમારી ત્યાં હોસ્પિટલમાં